મિત્રો, જ્યારે તમે પબ્લિક સ્પીચ આપો છો ત્યારે સૌથી પહેલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આ પગ તમારે કેવી રીતે રાખવાના છે. ઘણા સ્ટુડન્ટ્સ તેમના પગ આ રીતે ક્રોસમાં રાખે છે. ધેટ ઇઝ નોટ ગુડ. તમારે આ બંને પગ આ રીતે સ્ટ્રેટ રાખવાના છે અને આ બંને પગ વચ્ચે સરખી ગેપ રાખવાની છે. તમારા પગ આ રીતે વધારે ગેપ ના હોવી જોઈએ અને બહુ ક્લોઝ પણ ના હોવા જોઈએ. નોર્મલ ગેપ. અને બંને પગ ઉપર સરખું વજન હોવું જોઈએ. રિમેમ્બર ફ્રેન્ડ, બોથ ધ લેગ્સ શુડ હેવ ઇક્વલ વેઇટ. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે તમારા આ હાથ છે એ કઈ જગ્યાએ રાખવાના છે. ઘણા સ્ટુડન્ટ આ રીતે ખિસ્સામાં હાથ રાખીને વાત કરે છે. ધેટ્સ નોટ ગુડ. ઘણા આ રીતે પાછળ હાથ રાખીને વાત કરે છે. આ એક સ્ટુડન્ટ સ્ટાઇલ છે. ઘણા જણા આ રીતે હાથ રાખે છે. આ એક વેઇટર સ્ટાઇલ કહેવાય છે, સ્લેવ સ્ટાઇલ કહેવાય છે. તમારે આ રીતે પણ નથી રાખવાના. આ જે તમારા હાથ છે એ બંને આ રીતે જોઈન્ટ કરી અને પછી તમારે અહીંયા પ્લેસ કરી દેવાના છે. અને જેમ તમે એક્સપ્લેન કરો છો કોઈ પણ વાત, તો એ થોડી થોડી મૂવમેન્ટ કરીને તમારે એક્સપ્લેન કરવાની છે. અને રિમેમ્બર, તમારા ચહેરા ઉપર $1,000,000 સ્માઇલ હોવી જોઈએ અને ઓડિયન્સ સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે.